હા, સાળંગપુરમાં સાવરકુંડલાના એક મુસ્લિમ ભાઈ છે, એને ભેળિયાવાળા તરીકે ઓળખાય છે. પણ પાલુભાઈ, આનંદની વાત એ છે કે સોનબાઈના માના વખતથી ભેળિયા બદલાય છે. દર વર્ષે એ ભેળિયા વણવાનું કામ છે એ ભાઈ કરે છે. પણ આનંદની વાત એ છે કે જેટલા દિવસ એ ભેળિયો વણે તે દિવસે માનો દીવો સામે અખંડ રાખે છે. એવા ભેળિયાવાળા ભાઈ આવ્યા છે ને એમની એક ઈચ્છા હતી કે મારે બાપુને પણ એવી એક સાલ અર્પણ કરવી છે. જોરદાર તાળીઓ સાથે શક્તિ ઉપાસક એવા ઇકબાલભાઈને વધાવી લઈએ. આ 3 પેઢીથી ઇકબાલભાઈ આ ભેળિયા માતાજીના અર્પણ કરે છે અને દર 3 વર્ષે ભેળિયા બદલાય. 3 પેઢીથી એમના દ્વારા આ સેવા થાય છે. અમારે કાનજીભાઈ બાંભણિયા લાખા પરથી અહીંયા ઉપસ્થિત હોય તો તેઓ પણ મંચ પર પધારશે. કાનજીભાઈ સરપંચ લાખા પર મોગલ સોરું છે. 20 વર્ષથી દર વર્ષે પગે ચાલી અને પગુડા આવે છે એવા સેવકનું પણ આ તકે વિશેષ સન્માન છે. આપણે એવોર્ડ વિતરણ સમારંભનો મંગલ પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું માની પ્રાર્થના સાથે તું હિ આદ્ય અનંતમ સૃષ્ટિ સૃજંતમ પ્રલય કરંતમ પોખંતમ દાનવ કુલહંતમ ચરિતનંતમ તું જગતંતમ વર્તંતમ અવતાર ધરંતમ તું ભગવંતમ હિંમતવંતમ અલકાળી ઓખા દરવાળી દેવ ઢાળી જય મોગલમાં જય મોગલમાં જય મોગલમાં મચ્છરાળી એવી માની ચેતનાને વંદન. પૂજ્ય બાપુના ચરણોમાં વંદન, સંત ચેતનાઓના ચરણોમાં વંદન, આયમાઓના ચરણોમાં વંદન અને આપ સૌનું મંચ પર અને સન્મુખ બિરાજતા સૌ મોગલ છોરુઓના હૃદયના ભાવથી સત્કારું છું. માંગલધામ બગુડામાં દર વર્ષે પરંપરાગત રીતે વિશેષ વાતો નથી કરવી, પણ અહીંયા જે એવોર્ડ વિતરણ સમારંભ અમે ગઈ સાલ સુધી પાટોત્સવ કહેતા હતા અને આ વખતે પૂજ્ય બાપુએ ગઈ વખતે કીધું હતું કે માની કૃપાએ આ પાટોત્સવ જ નથી, આ તો પરમ ઉત્સવ છે. એ પરમ ઉત્સવના આ મંગલ અવસરે વિશાળ સંખ્યામાં મોગલ છોરુની ઉપસ્થિતિ સવારથી હૈયું દળાય એટલી સંખ્યામાં જ્યારે લોકો ઉપસ્થિત છે ત્યારે મારે કહેવું છે, બાપુ 2-4 દિવસ પહેલાં સ્વયંસેવકોનું સન્માન હતું. 8000 સ્વયંસેવકો અહીંયા છે. 8000 એકવાર એને જોરદાર તાળીઓથી આપણે બધા સ્વયંસેવકોને વધાવી લઈએ. 8000 સ્વયંસેવકોને અમે એક દિવસ એનો એક સ્પેશિયલ કાર્યક્રમ રાખી. એમાં એને એક સાલ, એક માતાજીની કૃપાની સાડી આપીએ અને સાથે બધા ભાઈઓને કામળીની સાથે ટી શર્ટ આપી. આવી એક વ્યવસ્થા છે. ત્યારે એ બધા સ્વયંસેવકોની સેવા અહીંયા કુલ 8000 જેટલા સ્વયંસેવકો 250 ગામમાંથી આવે છે. 250 ગામના મંડળો આવે છે. 1 તારીખથી 30 તારીખ સુધી 31 તારીખ સુધીના બધાની તારીખો નક્કી હોય છે અને તારીખોએ એ લોકો અહીંયા સેવા કરવા માટે આવે છે. આનંદ સાથે કહેવું પડે કે એમના માટે અમે ગયા વર્ષે સંકલ્પ કર્યો કે દ્વારકાધીશ અને સોમનાથજીની ધજા ચડાવીએ ને આ બધા સ્વયંસેવકોને લઈ જવા. એટલે 85 લક્ઝરી બસ ભરીને બધા સ્વયંસેવકોને એક પણ રૂપિયો લીધા વિના માત્ર માંગલધામ ભગુડાના માધ્યમથી લઈ ગયા. સોમનાથ દાદાની ધજા ચડાવી, દ્વારકાની ધજા ચડાવી, ભીમરાણામાં માના પ્રાગટ્ય પર્વે સ્થળે દર્શન કરાવ્યા અને બધાય પાછા માતાજીની કૃપાએ ક્ષેમ કુશળ આવ્યા. આ વખતે બાપુએ એક એવો સંકલ્પ કર્યો છે કે એ 8000 જે સ્વયંસેવકો છે ત્યારે માની ઈચ્છા થાય ત્યારે 2-4 વર્ષે જ્યારે જવાનું થાય ત્યારે હરિદ્વાર બધાને લઈ જવા. એવો પણ એક જોરદાર તાળીઓ સાથે એ સંકલ્પને વધાવીએ. માંગલધામમાં 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે, નાસ્તાની વ્યવસ્થા છે, ચા પાણીની વ્યવસ્થા છે, એ તો છે જ, પણ સાથે સાથે એક બીજી પણ વાત છે. લોકહિતના અનેક કાર્યો થાય અહીંયા, નિદાન કેમ્પો થાય અહીંયા, રક્તદાન કેમ્પો થાય, અનેકવિધ લોક કલ્યાણની પ્રવૃત્તિઓ પણ થાય અને આ બધાની વચ્ચે અહીંયા કોઈ પ્રમુખ નથી, અહીંયા કોઈ સેક્રેટરી નથી, અહીંયા બધા વ્યવસ્થાના ભાગરૂપે છે. બાકી બધા મોગલ છોરું છે એવા ભાવથી અહીંયા જ્યારે સેવા થઈ રહી છે ત્યારે આ પર્વે અમારા માટે એક આનંદની બાબત એ છે કે માનો ખોળો મળે છે ને બાપુના આશીર્વાદ મળે છે દર વર્ષે. અને એવો જ્યારે અવસર આપણને દર વર્ષે મળે છે, અનેક વ્યવસ્થાઓ વચ્ચે, અનેક કથાઓ વચ્ચે બાપુ કરુણાએ કરીને પધારે છે. એમના ચરણોમાં મારા તમારા વતી વંદન કરું છું અને વિશેષ સમય નહીં લેતા મારે હૃદયના ભાવથી અહીંયા અમે બહુ ફોર્માલિટી નથી કરતા. અમારે માયાભાઈ કે કીર્તિભાઈ તો બોલવાની ના પાડે કે નહીં, એટલે બધા વતી માંગલધામ ટ્રસ્ટ વતી
અહીંયા ઉપસ્થિત સૌ સંતોના ચરણોમાં વંદન. અમારે આદરણીય મહાનુભાવો પધાર્યા છે, હમણાં એમનો ઉલ્લેખ કરીએ છીએ, પણ એમને પણ સત્કારું છું. અહીંયા આયમાઓ પધાર્યા છે, એમનું પણ હૃદયના ભાવથી સત્કાર છે. અને વિશાળ સંખ્યામાં મોગલ સોરો અને બધા કલાકારો હજી આવી રહ્યા છે, કેટલાક મહાનુભાવો આવી રહ્યા છે, બધાયનું હૃદયથી સ્વાગત કરું છું. અને વિશેષ સમય નહીં લેતા હવે સૌ સંતોના અને મહેમાનોનું સન્માન સૌ પ્રથમ હું વિનંતી કરીશ માયાભાઈ ને કીર્તિભાઈને કે આપણા બધા વતી હાહા ગળથલ કરી પૂજ્ય બાપુનું સન્માન કરે. આ મોગલ સોરું વતી થતું સન્માન છે, છેલ્લે સુધી તાળી પડે તો મને એવું લાગે કે માં રાજી થઈ જાય. આજે જોરદાર તાળીઓ સાથે આપણે સૌ પૂજ્ય બાપુના શ્રી ચરણોમાં વંદન સાથે અહીંયા આપણા બધા વતી જોરદાર તાળીઓથી આપણે પૂજ્ય બાપુની ઉપસ્થિતિને અહીંયા વધાવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે બાપુ આ જ રીતે અમને રૂડા આશીર્વાદ કાયમ પ્રદાન કરતા રહ્યો, એવી પૂજ્ય બાપુના શ્રી ચરણોમાં પ્રાર્થના. અહીંયા વિવિધ ધર્મગુરુઓની ઉપસ્થિતિ છે, પણ અમારી સાથે આત્મીયતાથી માંગલધામ સાથે આત્મીયતાથી જોડાયેલા, અમારી સાથે આત્મીયતાથી જોડાયેલા ભાગવતાચાર્ય તરીકે પ્રતિષ્ઠા ધરાવતા આપણા સૌના પ્રેરણા મૂર્તિ પૂજ્ય જિજ્ઞેશ દાદાની ઉપસ્થિતિ છે, ત્યારે એમને પણ સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ બંને મિત્રોને કે જિજ્ઞેશ દા હવે તમે બે ઊભા રહેજો ઘડીક. બાપા માયાભાઈ કીર્તિભાઈ બંનેને વિનંતી છે કે જિજ્ઞેશ દાદાને સન્માનિત કરે. શાલ પુષ્પમાળા અને સ્મૃતિ ભેટ દ્વારા માં માંગલના જૂના બંધના દર્શન કરાવશે જિજ્ઞેશ દાદાને. જોરદાર તાળીઓ. આપણે તાળી પાડીએ ને તો મહારાજી થાય, બીજા આયોજનમાં આપણે સહભાગી ગણાઈએ. પુનઃ તાળીઓથી આપણે વધાવી લઈએ. એવી જ અમારે અહીંયા ઉજળી પરંપરા. મને આનંદ સાથે કહેવું ગમે કે ચારણ જોગમાયાઓની ઉપાસના થાય છે. હમણાં ચુડાસમા સાહેબ મોહન ભાગવતજી સાથે બેસવાનું થયું ત્યારે અમે બધાએ એક વાત કરેલી, અને એ વાત એ હતી કે સનાતન ધર્મમાં બધાને જોડવાનું કામ કર્યું હોય તો 18 વર્ણની કુળદેવી છે ને એ ચારણની દીકરી છે. એ 18 વર્ણને જોડવાનું કામ જે કરે છે એ પરંપરામાંથી પરંપરામાંથી આવતા દેવલમાં બિરાજે છે બલિયાવડ સ્થિત પૂજ્ય દેવલમાં, જેમને સાંભળવાએ લાવો છે, જેમના દ્વારા અનેક લોકહિતના કામો થઈ રહ્યા છે, એવા સેવા મૂર્તિ તપોમૂર્તિ પૂજ્ય દેવલમાને અહીંયા સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ બંને મિત્રોને. અને પૂજ્ય દેવલમાં બાદ અહીંયા મોગલધામ તરગરાથી પરમ શ્રદ્ધેય પૂજ્ય દક્ષામાં પધાર્યા છે, એમને પણ સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ બંને ભાઈઓને કે પૂજ્ય દક્ષામાને પણ સન્માનિત કરશે. આ તકે છત્રાવાથી પ્રસિદ્ધ વાછરાદાદાના મંદિરના વંદની પરમ શ્રદ્ધેય મહંત પૂજ્ય રણજીત તાતા બિરાજે છે, ત્યારે એમને પણ સન્માનિત કરવા માટે વિનંતી. ક્રમશઃ લઈએ, સમય મર્યાદામાં આપણે સૌને સન્માનિત કરી શકીએ. પૂજ્ય રણજીત તાતા છત્રાવા. અહીંયા અમારે નાથ પરંપરા અને આમ તો અતિ આત્મીયતાનો સંબંધ હિરાણાથી પરમ શ્રદ્ધેય પૂજ્ય બાલકનાથ બાપુ પધાર્યા છે. અહીંયા એમના ચરણોમાં આદેશ સાથે વંદન અને એમનું હૃદયથી સત્કાર સન્માન છે. અહીંયા ખોડિયાર મંદિરથી પૂજ્ય પૂજારી મહારાજ પધાર્યા છે. અહીંયા બહુચરાજી મંદિરથી પણ પૂજારી શ્રી પધાર્યા છે. અહીંયા અંબાજી મંદિર, મોટા અંબાજી મંદિરથી પણ પૂજારી મહારાજ પધાર્યા છે. અહીંયા અમારે પૂજ્ય ખમુમાં રાજકોટથી પધાર્યા છે. પૂજ્ય અન્નપૂર્ણામાં પણ ભાવનગરથી પધાર્યા છે. અહીંયા અનેક સંત ચેતનાઓ બિરાજે છે, એમનું પણ હૃદયના ભાવથી સત્કાર અને સ્વાગત સન્માન છે. સમય મર્યાદાને કારણે સૌનો નામોલ્લેખ સામૂહિક રીતે કરું છું, એટલે આપ સૌને વિનંતી કે અમારું સન્માન સ્વીકારશો. બેચરાજી મંદિર, મોટા અંબાજી મંદિર, ઉમિયા મંદિર,
પૂજ્ય ખમુમાં, પૂજ્ય દક્ષામાં, પૂજ્ય અન્નપૂર્ણામાં, ભીમરાણાના પ્રતિનિધિ એવા ભાઈ શ્રી રામભાઈ ઝુલા, સાથે પધારેલા મિત્રો, થોડી ઝડપથી બંને મિત્રો માયાભાઈ, કીર્તિભાઈ, અનેક તીર્થસ્થાનોએથી હજી સંતો પધારી રહ્યા છે, હજી માતાજીઓ પધારી રહ્યા છે, અહીંયા અનેક કથાકારો પધારી રહ્યા છે, અનેક મંદિરના પૂજારીઓ પધારી રહ્યા છે. આ વખતે એક વિશેષ ઉપક્રમ છે કે લોક આસ્થાના જે કેન્દ્રો છે, પીઠ છે, એમના પ્રતિનિધિઓને અને એમના ટ્રસ્ટીશ્રીઓને પણ સન્માનિત કરવાનો એક વિશેષ ઉપક્રમ આ વખતે રાખ્યો છે. ત્યારે ઝડપથી સૌ દક્ષામાં ને સન્માન બાદ હવે અન્નપૂર્ણામાં, પૂજ્ય ખમુમાં ને પણ સન્માનિત કરવા માટે વિનંતી. માયાભાઈ બંને માતાજીઓને ત્યાં અહીંયા અમારે આજુબાજુની બધી જગ્યાના મહંતશ્રીઓ ઉપસ્થિત હોય પધારે એટલે એમનું પણ સન્માન કરશું. અમારે રાજુદાદા ડેડાણથી પધાર્યા છે, એમના ચરણોમાં વંદન સાથે એમના પણ સન્માન માટે વિનંતી છે. પૂજ્ય ખમુમાને બાજુમાં ખમુમાને પણ સન્માનિત કરવા માટે વિનંતી. આ બાજુ બિરાજતા સંતોને પણ સન્માનિત કરવા વિનંતી. અમારે ભાયલાથી અમને ખબર નથી એ રીતે પણ દિલીપસિંહ પધાર્યા છે. મહંત મહારાજનું પણ અમે સ્વાગત સન્માન કરીએ છીએ. અરણ્યથી અમારે સૌ પધાર્યા છે, એમનું પણ હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ. સંતોના સન્માન બાદ આપણે મહાનુભાવોને સન્માનિત આપણો જ કાર્યક્રમ છે. થોડી મિનિટો બધા જ આ જ રીતે સહયોગ આપશો. એવોર્ડ વિતરણ, પૂજ્ય બાપુના આશીર્વાદ, સામૂહ આરતી અને પછી આપણો આરાધનાનો કાર્યક્રમ, આપણો પરંપરાનો કાર્યક્રમ છે. અહીંયા કોઈ મનોરંજનનો કાર્યક્રમ નથી, આ તો માને રાજી કરવાનો કાર્યક્રમ છે. શ્રોતા તરીકે પણ અને ગાયકો કે કલાકારો તરીકે પણ આપણે સૌ માને રાજી કરવાના ભાવથી આવ્યા છીએ. ત્યારે બધા જ આ જ રીતે સહયોગ આપશો એવી નમ્ર વિનંતી છે. અહીંયા રાજુ દાદા ડેડાણથી પધાર્યા છે, એમને પણ સન્માનિત કરવા માટે વિનંતી. અમારે નરરભાઈ આપાભાઈ ગઢવી મોગલ છેડતા કાળો નાગ એના સુપુત્ર અને કવિ અને સ્વરકાર એવા નરરભાઈને પણ સન્માનિત કરવા વિનંતી. કીર્તિભાઈ, નરરભાઈને સન્માનિત કરો. હવે માયાભાઈ આ બાજુ પધારશો. મહાનુભાવોના સન્માન માટે આપ સૌને વિનંતી કે અહીંયા પધારશો. અહીંયા આપણે ત્યાં આજે રાજ્ય કક્ષાના, રાજ્ય સ્તરના અનેક રાજકીય ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત છે, પણ ગુજરાત સરકારના પ્રતિનિધિ એવા કેટલાક મંત્રીશ્રીઓ પધારી રહ્યા છે હજી અને અહીંયા ઉપસ્થિત છે, એઓનું સન્માન છે. ત્યારે
કીર્તિભાઈ અને માયાભાઈને વિનંતી કે અહીંયા આપણા કેબિનેટ મંત્રી આમ તો વર્ષોથી હોદ્દો કોઈ પણ હોય પણ અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ ન આવ્યા હોય એવું ક્યારેય બન્યું નથી. તાળી પાડી અને જોરદાર તાળીઓ સાથે કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને આપણે આ તકે સન્માનિત કરીએ. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને આપણા સૌના લોકપ્રતિનિધિ એવા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને પણ આ તકે શુભકામનાઓ સાથે રૂડા આશીષ મળે માના એવી પ્રાર્થના, પૂજ્ય બાપુના આશીર્વાદ મળે એવી શ્રદ્ધા સાથે અહીંયા આપણા સૌના વડીલ, આ મંત્રીશ્રીઓ બેઠા એનાય વડીલ એવા અમારા સૌના આદરણીય, આમ તો માર્ગદર્શક કહી શકાય, અને જેમના માટે એક વિશેષ શબ્દ સંતોના બધા જ ક્ષેત્રોના કામમાં જેમનું વિશેષ યોગદાન રહ્યું છે એવા પૂર્વ મંત્રીશ્રી અને વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબને વિનંતી કરું કે તેઓ પધારે અને આપણા સૌ વતી સન્માન સ્વીકારે. માનની શ્રી ચુડાસમા સાહેબ, પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર. પૂજ્ય લહેરગીરી બાપુ વંદની આપણે કાયમ દર્શનગીરી બાપુ વંદની આપણે કાયમ દર્શનનો લાભ આપવા માટે અવશ્ય પધારે. પૂજ્ય લહેરગીરી બાપુને પણ સન્માનિત કરવા માટે વિનંતી. અહીંયા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિ છે ત્યારે સદપ્રવૃત્તિમાં રત જાણીતા બિલ્ડર ગાંધીનગરથી અમારે ડાયાભાઈ ભરવાડની ઉપસ્થિતિ છે, એમને પણ સન્માનિત કરવા માટે વિનંતી. ડાયાભાઈ પધારશે. બોટાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ અને બોટાદ જિલ્લા મધુસૂદન ડેરીના ચેરમેન શ્રી ભોળાભાઈ રબારી અને અમારા એવા જ આત્મી શ્રી હીરાભાઈ ભરવાડ, જેઓ વરિષ્ઠ બિલ્ડર છે અને સદપ્રવૃત્તિમાં હંમેશા સાથે હોય એવા અમારા હીરાભાઈને પણ સન્માનિત કરવા વિનંતી. આપણા સૌના પ્રેરણા મૂર્તિ પૂજ્ય શરદ દાદા ઉપસ્થિત નથી, પણ પૂજ્ય આશીષ દાદાને શરદ દાદા ઉપસ્થિત નથી પણ પૂજ્ય આશીષ દાદાને મોકલ્યા છે, ત્યારે એમને પણ સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ. કીર્તિભાઈ અને માયાભાઈને કે બંને આશીષ દાદાને સન્માનિત કરશે. હવે ઝડપથી જ એમનો નામોલ્લેખ કરવું એ પધારશે. આમ પરિવારના સભ્ય છે પણ અમને અહીંથી સૂચના આપવામાં આવી છે, એટલે અમરીશભાઈ ડેર પૂર્વ ધારાસભ્યશ્રી અને મોગલ છોરુ અમરીશભાઈને પણ સન્માન સ્વીકારવા માટે પધારવા વિનંતી. અહીંયા ભાવનગર જિલ્લાના યુવા અધ્યક્ષ, આમ તો મોગલ છોરુ છે, મોગલધામ ભગુડા સાથે જોડાયેલા છે અને યશ કલગીના આજે ભાગીદાર છે એવા શ્રી દિગ્વિજયસિંહજી ગોહિલ દિગુભાને સન્માનિત કરવા માટે પણ બંને મિત્રોને વિનંતી કરીશ. આજે થોડા પરિવારના સભ્યો પણ સારી જગ્યાએ પહોંચે એટલે અમારી પદનું સન્માન કરવું જોઈએ, નહીંતર તો એ બધા અહીંયા પરિવારના જ છે. અહીંયા થોરડીથી વરિષ્ઠ બિલ્ડર અને મોગલધામ પરિવારના સભ્ય એવા કુલદીપસિંહને વિનંતી કરીશ કે તેઓ પધારશે. અમારા આત્મીય એવા વરિષ્ઠ આગેવાન જસુભાઈ ધાખડાને પણ પધારવા વિનંતી. કાઠી ક્ષત્રિય સમાજના વરિષ્ઠ આગેવાન જૂનાગઢના જાણીતા બિલ્ડર શ્રી જસકુભાઈ ડાંગરને પણ સન્માનિત કરવા માટે વિનંતી.
પરિવારના સભ્ય એવા રાવતભાઈ કામળિયા, રાજુભાઈ કામળિયા, જસુભાઈ દાખડા બધાને વિનંતી કે પધારશે. જસકુભાઈ ડાંગરને પણ સન્માનિત કરવા વિનંતી. આપણે આંગણે માના સંકલ્પે બધા આવ્યા હોય એવા ભાવથી આપણે બધાને સત્કારીએ છીએ. SBIના મેનેજર જાની સાહેબને પણ પધારવા વિનંતી. રાહુલભાઈ લીલા HCG હોસ્પિટલ ને પણ પધારવા વિનંતી. એમની પણ વિશેષ સેવા રહેલી છે, એમને પણ ઝડપથી પધારવા વિનંતી. રાવતભાઈ, એવોર્ડ સન્માન અને પૂજ્ય આઈમાઓ પધાર્યા છે, અમારે પૂનમમાં પધાર્યા છે, અમારે વર્ષામાં પધાર્યા છે, એમનું પણ સન્માન કરવા માટે વિનંતી. સૌ સન્માન ગ્રહણ કરી અને સ્થાન ગ્રહણ કરે એવી વિનંતી. કીર્તિભાઈ, રાહુલભાઈ લીલા. જસુભાઈ દાખલા અને બધા પોતાનું સ્થાન ગ્રહણ કરશે. રાહુલ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરે એવી વિનંતી. કલાકારો ઘણા છે, એમનું સન્માનનો વિશેષ ઉપક્રમ છે જ તે. અત્યારે હવે અહીંયા આપણે વિશેષ સમય ન લેતા આ મંચ પર ગુજરાતના લોક સાહિત્યને, ચારણી સાહિત્યને ગૌરવ પ્રદાન કરનાર જે ચેતનાઓ કેટલાક હાજર છે અને કેટલાક આપણે ક્યારેય સ્વર્ગસ્થ શબ્દ વાપરતા નથી, શબ્દસ્થ થયા છે, સ્વરસ્થ થયા છે, એવા સૌ સાહિત્યકારોનું સન્માનનો એક વિશેષ ઉપક્રમ છે. ત્યારે અહીંયા આ ઉપક્રમમાં હવે બધા પોતાનું સ્થાન ગ્રહણ કરો એવી વિનંતી. આખા ગુજરાતમાં કે દેશ વિદેશમાં કાઠિયાવાડની ઓળખ આપવા માટે એક દોહો વપરાય. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન, તું થા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. આ દુહો બોલાય, પણ એ કોનો દુહો છે નવી પેઢીને ખબર નથી કદાચ, પણ પાલરવભા ગઢવી, પાલરવભા પાલિયા એમનો આ દુહો છે. અને એમની પરંપરા, એમના દ્વારા એમના દુહાઓનું, એમનો દુહો છે એ તોપના ગોળા જેવો દુહો હતો. અને દુહાઓ માટે એમના માટે એટલું જ કહી શકાય કે કોઈ મંચ એવું નથી હોતું કે પાલરવભાના દુહાઓ ન ગવાતા હોય. એ પાલરવભાની ચેતનાનું સ્મરણ કરી અને એમના સ્વર્ગ ભૂલાવું શામળા નામે એમના અનેક દુહાઓનું સંકલન બળવંતભાઈ જાનીએ અને વગેરેએ કર્યું છે. એ પાલરવભા પાલિયાના પરંપરામાંથી આવતા એક એવું નામ. અત્યારે જેમ આ કલાકારોનું નામ છે, એમાં એક વર્ષો પહેલાં કનુભાઈ પાલિયાનું નામ, કે જે મંચના સંચાલક તરીકે એમની એક પ્રતિષ્ઠા હતી. દેશ પરદેશમાં લોક સાહિત્યના અનેક કાર્યક્રમો કર્યા, એમણે અનેક દોહાઓ લખ્યા છે. આજે તો સમયની મર્યાદા છે, પણ કનુભાઈ પાલિયાને સૌ પ્રથમ કહું કે તમે પધારો અને પૂજ્ય બાપુના હાથે આ લોક સાહિત્ય, ચારણી સાહિત્યના આપના યોગદાન બદલ, આપણી પરંપરાના યોગદાનના સંદર્ભે અહીંયા સન્માન સ્વીકારવા પધારશે. પૂજ્ય બાપુના શ્રી હસ્તે અમારા રાગને અહીંયા વિશેષ સન્માન થાય. કીર્તિભાઈનો સુપુત્ર છે અને અમારો રાગ છે. રાગથી કીર્તિભાઈની સ્વરયાત્રામાં મને એવું લાગે છે રાગ જોડાવાનો છે, એવી શ્રદ્ધા સાથે કનુભાઈ પાલિયાનું સન્માન. પાલરવભા પાલિયાનું દિવ્ય ચેતનાનું સ્મરણ કરીએ છીએ અને પૂજ્ય બાપુની હસ્તે આ વિશેષ સન્માન સ્મૃતિ ભેટ, પુષ્પમાળા અને માતાજીની કામળી અર્પણ કરી અને
પાલરવભાઈને સન્માનિત કરીએ છીએ. એના પ્રતિનિધિ એવા કનુભાઈ સન્માન સ્વીકારી રહ્યા છે. આપણે તાળી પાડીએ તો આપણે દુહો સાંભળ્યો કહેવાય. જોરદાર તાળીઓથી આપણે સૌ સત્કારીએ. વાહ. કનુભાઈ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ વિનંતી કરીશ મયુરીબેનને કે તેઓ દુલેરાય કારાણી, જેમને કચ્છના મેઘાણી તરીકે આપણે સૌ ઓળખીએ છીએ, 75 જેટલા પુસ્તકો એમણે લોક સાહિત્યના અને કચ્છની ભાષા છે એને સમૃદ્ધ કરવાનું મૂલ્યવાન કાર્ય કર્યું. એવા દુલેરાય કારાણીના પરંપરામાંથી આવતા મયુરીબેન અમારા આમંત્રણને માન આપી અને અહીંયા પધાર્યા છે. ત્યારે દુલેરાય કારાણીના સાહિત્ય સર્જનને સન્માનિત કરતા અમે સૌ હર્ષ અને આનંદ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. જેમના અનેક દુહાઓનું સ્મરણ રોજ મંચ પરથી થાય છે વર્ષોથી. મારે સાંઈરામને ધન્યવાદ દેવા જોઈએ કે એને ગ્રંથસ્થ કર્યું. પણ એ ભૂદર ભણંત અને ગાંધી દર્શન નામે 2 પુસ્તકો આપ્યા અને અનેક કવિતાઓ આપી. એ પરંપરામાંથી એમના ચેતનાના સન્માન નિમિત્તે એમના પરંપરામાંથી એમના વડીલ અહીંયા આપણને સૌને આ સ્વીકારી આભારી કર્યા છે. એવા ભૂદર ભણંત ભૂદરા નામે દુહા તમે જે સાંભળો છો એની પરંપરામાંથી આ સન્માન થઈ રહ્યું છે. ભૂદરજી જોશી તરીકે અને ભૂદરાના નામે એમણે કવિતાઓ લખી. ગાંધી દર્શન નામનું પુસ્તક નવી પેઢીએ વાંચવા જેવું છે એમણે લખેલું. એનું પણ આ તકે સ્મરણ કરીએ છીએ. હવે આવે છે. હવે અહીંયા એક એવું નામ, ભેદુ કવિ મેકરણ ભણે. મેકરણ બાપુ લીલા, જેમની કવિતાએ કાઠીએ કાઠિયાવાડ કીધો સહિત અનેક કવિતાઓ એમના દ્વારા નાગઈ પુરાણ માની ઉપાસના કરવામાં આવી. માતાજીની ચરજો, દુહાઓ, કવિતાઓ આપણે ભીખુદાનભાઈ કાયમ બોલતા કે એના શરીર મહાણે શોભે મેકરણ. એ કવિ મેકરણના આપણે અનેક રચનાઓ સાંભળી છે. પૂજ્ય તારાબેન અહીંયા પધાર્યા છે, બેન પધારશે અને એમના સુપુત્રી છે વીરપુર જલારામ બાપાના ત્યાં પણ સેવાના નિમિત્ત એ બન્યા છે. એવા બેન પધારશે. અનેક મોગલમાની ચરજો લખી છે, અનેક માતાજીઓની ચરજો લખી છે, દુહાઓ લખ્યા છે, છંદો લખ્યા છે, કવિતાઓ લખી છે. અને એમના કાવ્ય સંગ્રહ ભેદુ કવિ મેકરણ ભણે એ રીતે પ્રકાશિત થયો છે. નાગઈ પુરાણ પણ પ્રકાશિત થયું છે. માળી આવી રહ્યા છે ત્યારે આપણને સૌને ધન્ય ભાગ્ય ગણાય કે એમના આ પરંપરાને સન્માનિત કરીએ છીએ ને એમની પરંપરામાંથી આવી રહ્યા છે. એવા પધારો, ત્યાં માળી પધારો. પૂજ્ય મેકરણ બાપુના વિશેષ સ્મરણ સાથે વાહ વાહ માળી આ સ્વીકારો. આપણે એકવાર જોરદાર તાળીઓથી મેકરણ બાપુની ચેતનાને વધાવી લઈએ. બસ પધારો માળી, પધારો અવસ્થાને. હવે આગળમાં હવે પ્રભુદાનજી સુરુ, જેમણે અનેક પુસ્તકો લખ્યા, સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓને ઉજાગર કરતા એમના ઇતિહાસોને કાવ્યાત્મક રીતે રજૂ કર્યા. મોગલમાં માટે જ એક એમનું એક સ્પેશિયલ પુસ્તક છે.
અમારા સૌના વડીલ છે, આદરણીય છે અને વિદ્વાન છે એવા પ્રભુદાનજી સુરુને સન્માનિત કરવા માટે હું પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે પ્રભુદાનજી સુરુને સન્માનિત કરશે એવી વિનંતી. પ્રભુદાનજી સુરુ ને સન્માનિત કરતા મેં આનંદ અને ગૌરવની લાગણી અનુભવી છે. ચારણી સાહિત્ય, લોક સાહિત્યના પ્રખાર અભ્યાસુ અને અનેક કાવ્ય સંગ્રહો અને પુસ્તકો દ્વારા એમણે આ સાહિત્યની વિશેષ રીતે સેવા કરી છે એવા પ્રભુદાનજી સુરુને સન્માનિત કરવા માટે વિનંતી. પ્રભુદાનજી સ્થાન ગ્રહણ કરે એવી વિનંતી. હવે હું વિનંતી કરીશ એક એવું નામ કે જેને સ્વર્ગસ્થ કહેવા ન ગમે, ઘનશ્યામ કવિ, કીર્તિદાનથી લઈ અને આ બધા જ કલાકારો સાથે જેમણે મંચ શેર કર્યું છે એવા ઘનશ્યામ કવિ. અનેક રચનાઓ, આમ્રઘટા નામનો કાવ્ય સંગ્રહ, અરે મારે કહેવું પડે કે એમણે શક્તિ ઉપાસના, જ્વાળામુખીની બાવની અનેક કાવ્ય સંગ્રહો આપ્યા. એટલી જ પ્રસ્તુતિ સારી કરતા તે ભગવાનનું માણસ કહી શકાય. એમની સાહિત્ય સર્જન યાત્રાને સન્માનિત કરવા માટે ભાવનાબેન એમના શ્રીમતીજી અહીંયા પધારે અને બેનને વિનંતી કરું કે તેઓ સન્માન સ્વીકારશે. ઘનશ્યામ કવિ એમને સાંભળવા એ પણ એક લાવો હતો અને આ તકે એમનું વિશેષ સન્માન થઈ રહ્યું છે. કોરોના એ જે આ મંચને નુકસાન પહોંચાડ્યું એમાં અમારે ઘનશ્યામ કવિ કોરોનાગ્રસ્ત બનેલા અને આપણા વચ્ચે નથી, પણ ભાવનાબેનનું સન્માન દ્વારા ઘનશ્યામભાઈના સાહિત્ય સર્જનનું સન્માન કરી રહ્યા છીએ. ત્યારે એકવાર જોરદાર તાળીઓથી આપણે સૌ વધાવી લઈએ. હવે એકવાર બધા મોગલ છોરુએ બધા સાહિત્યકારોને સાંભળ્યા હોય તો જોરદાર તાળીથી વધાવી લઈએ. બસ બધા જ પોતાનું સ્થાન ગ્રહણ કરશે એવી વિનંતી. હવે માંગલધામ ટ્રસ્ટ વતી અહીંયા બાપુ આ વખતે એક વિશેષ ઉપક્રમ, હવે પરંપરા શરૂ કરી છે આપના આશીર્વાદ સાથે કે બધી જગ્યાએ જે શક્તિના કેન્દ્રો છે, ધારો કે મોટા અંબાજી છે, બહુચરાજી છે, ઉમિયા મંદિર ઊંઝા છે, ખોડલધામ કાગવડ છે, બહુચરાજી છે, અરણે જ અમારે બુટમાનું, આ બધી લોક આસ્થાના કેન્દ્રો છે. આ 5 સંસ્થાઓને આ વખતે 6 સંસ્થાઓને પ્રથમ રાઉન્ડમાં અમે સત્કારીએ છીએ અને એના હેતુ એવો છે સાહેબ, કેવળી સાહેબ, અમારો હેતુ એ નિમિત્તે એવો છે કે સનાતન ધર્મની, પ્રવીણદાનજી ઉપર પધારો, સનાતન ધર્મની જોડનારું જે પરિબળ છે શક્તિ ઉપાસના, ગામડે ગામડે જે શક્તિ આરાધના કેન્દ્રો છે, આ બધા મને એવું લાગે છે કે આ બધી સંસ્થાઓ વચ્ચે સ્પર્ધા ન હોવી જોઈએ, સંવાદ હોવો જોઈએ સાહેબ. અને એ સંવાદના ભાગરૂપે અમે જે કંઈક પ્રેરણા પૂજ્ય બાપુ પાસેથી માના થળેથી મેળવી છે ને, એટલે અમે ઈચ્છીએ કે બધા સાથે મળી અને સનાતન ધર્મની ચેતના અને આ લોક શ્રદ્ધાને ઉજાગર કરો. લાખો માણસો આપણે સ્થાનોમાં આવે છે ને, એ માને ધ્યાનમાં રાખીને આવે છે. આપણે પણ જાગૃત રહેવું પડશે અને જીવતા શીખવું પડશે. ત્યારે મારે શ્રદ્ધાપૂર્વક આનંદ સાથે કહેવું છે કે આજે એ પરંપરાને અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌ પ્રથમ આ મોગલમાનું સ્થાન છે અને મોગલમાનું પ્રાગટ્ય સ્થાન એટલે મોગલધામ ભીમરાણા. અને આ વખતે તમે બધા તાળી પાડવી પડશે. એ ભીમરાણા મોગલધામના પ્રમુખ તરીકે આપણે કીર્તિદાનભાઈનું વરણી થઈ છે. ત્યારે એકવાર જોરદાર તાળીથી કીર્તિદાનભાઈને વિનંતી કરું કે સૌ પ્રથમ એ માંગલધામ ભીમરાણા વતી પ્રમુખ શ્રી પધારે અને સન્માન સ્વીકારે. માની ચેતનાને પ્રથમ દેવલમાં એટલા માટે યાદ કરી કે મોગલમાનું પ્રાગટ્ય સ્થાન છે. એટલે કીર્તિદાનભાઈ મોગલધામ ભીમરાણાના વરિષ્ઠ મંડળ દ્વારા પ્રમુખ તરીકે જાહેર થયા છે. ત્યારે માની કૃપા છે ને વિસ્તરે એવી પ્રાર્થના બાદ હવે અહીંયા મારે એક વિશેષ વ્યક્તિનો પરિચય આપને કરાવવો છે કે એને રાજકીય રીતે એ ધારાસભ્ય તો છે જ, વર્ષોથી છે,
હા, ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ અને બાબુ કાકા એટલે બાબુ જમનાદાસ પટેલ, બાબુભાઈ જમનાદાસ પટેલ 36 વર્ષથી ખોડિયાર મંદિર પૂનમ ભરે છે, 36 વર્ષથી સળંગ. અને એ ઉમિયાધામ વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત એવું ઉમિયા માતાજીનું મંદિર છે. મારે અહીંયા સાહિત્ય સાથે એક વાત કરવી છે કે તખતદાનજીને જ્યારે 11 લાખ રૂપિયાની થેલી અર્પણ કરી અને વિશેષ સન્માન કરવાના નિમિત્ત પણ બાબુ જમનાદાસ પટેલ બનેલા, અને ત્યારે પૂજ્ય બાપુના પણ આશીર્વાદ હતા અને બાપુની ઉપસ્થિતિ હતી. એવા બાબુ કાકા ઉમિયાધામ મંદિર ઊંઝા વતી સન્માન સ્વીકાર, અને ઉમિયા મંદિરના પૂજારી હોય તો એ પણ પધારશે, અને એમના વાઇસ રમેશભાઈ દૂધવાળા એમના ઉપપ્રમુખ શ્રી બંને પધારશે અને આ વિશેષ સન્માન સ્વીકારશે. ઉમિયાધામ ઉમિયા માતાજી મંદિર ઊંઝા. ઉમિયા મંદિર ઊંઝાની પ્રતિષ્ઠા છે. અનેક લોક કલ્યાણના કામો પણ સમાજના ઘડતર માટે, વિદ્યાર્થીઓ શિક્ષણના ક્ષેત્રે વિશેષ એમનું યોગદાન છે. સંસ્થાનું એનું પણ સ્મરણ કરીએ છીએ અને બીજેપી બાબુભાઈ જમનાદાસ પટેલને પણ આ તકે અમે આવકારીએ છીએ. એક બીજી વિશેષ વાત કે ઉમિયા મંદિર ઊંઝામાં બાબુ કાકાનું કેટલું દાન છે ખબર છે? 31 કરોડ રૂપિયા. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. બીજેપી. હવે બીજું એક નામ છે કાગવડ ખોડિયારમાંનું ચારણ જોગમાયાની પૂજા થાય છે કાગવડમાં. અનારબેન પટેલ એના ચેરમેન શ્રી છે, એ રસ્તામાં છે, આવી રહ્યા છે. અમે એમને વિશેષ રીતે સન્માનિત યથા સમયે કરી લઈશું. પણ એમનો પણ આ તકે એમણે એક સરસ સંકલ્પ કર્યો છે કે 18 વર્ણ માટે આરોગ્યનું કામ પણ હવે એમને કાગવડ ખોડલધામે કરવાનું છે. એવી વાત પણ અનારબેન પટેલ દ્વારા. અનારબેન પટેલ અનેક લોકહિતના કામો કરે છે અને આપણા પૂર્વ મંત્રી શ્રી આનંદીબેનના સુપુત્રી છે. ચેરમેન શ્રી કાગવડ ખોડલધામ વતી એ પણ સ્વીકારશે. એ પછી અંબાજી ધામ મંદિરના પૂજારી અને યાત્રાધામ તીર્થધામ બોર્ડના ચેરમેન IAS મેરજા સાહેબને પણ વિનંતી કરીશ કે અંબાજી મંદિરના આ સન્માનને સ્વીકારે. અંબાજીનો કાંઈ પરિચય આપવાનો જ ન હોય. ગબ્બરનો ગોખ ને મા અંબા એ વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ છે. અંબાજી મંદિર વતી હવે અરણેજ બુટ ભવાની મા મંદિરના બટુકસિંહજીને વિનંતી કરીશ. મા બુટ ભવાનીની ચેતનાના રૂડા આશીર્વાદ લઈને આવ્યા એવું અમે તો માનીએ. બટુકસિંહજી દ્વારા પણ અન્ન ક્ષેત્ર અને અનેક લોકહિતની પ્રવૃત્તિઓ ત્યાં બુટમાના મંદિર અરણેજમાં થાય છે. ત્યારે બટુકસિંહજીને એમની સંસ્થાને અને બુટ ભવાની માના તમામ સેવકોને આ રીતે અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. બુટ ભવાની મા મંદિર અરણેજ એમને પણ આ તકે સન્માનિત કરવા માટે વિનંતી. એવું જ એક બીજું સ્થાન છે ઉત્તર ગુજરાતમાં બહુચરાજી. બેચરાજી તરીકે પ્રસિદ્ધ બહુચરમાનું સ્થાન. ઉજળાય વાળી સધુ બાપલ બુટ બલ્લાળ બેચરા ચોરાડ કુળમાં દેવ ચાંપલ કાંધ સાવજ કરદરા અને સુણી સાદ આવડ માતના રવિરાજ પણ થંભી ગયા. ખમકાર કરતી ખોડલીના પથ્થર ગુણ ગાતા રહ્યા. બેચરાજી મંદિરના પૂજારી અને એમના પ્રતિનિધિ એવા નરેશભાઈ ઠક્કર અને પૂજારી શ્રી બંને પધારશે. ટ્રસ્ટી શ્રી નરેશભાઈ ઠક્કર પણ પધારશે. અહીંયા આ સર્વ સંસ્થાઓના સન્માન દ્વારા ગયા વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદરણીય ડૉક્ટર પાડેસિયા સાહેબ પધારેલા અને આપણને સૌને એમની પ્રેરક ઉપસ્થિતિ દ્વારા આત્મીયતાનું દર્શન કરાવેલું. આ વખતે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની રાષ્ટ્રીય સેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓના
વરિષ્ઠ પ્રાંત સંચાલક શ્રી આદરણીય શ્રી મહેશભાઈ જીવાણી સાહેબ સમગ્ર જીવન સમર્પિત કરેલું એવું એક વ્યક્તિત્વ છે. જોરદાર તાળીઓ સાથે એમને અને દેવેન્દ્રભાઈને પણ આ તકે વધાવીએ. અમારા આત્મી છે, પરિવારના સભ્ય છે મહેશભાઈ જીવાણી સાહેબ અને દેવેન્દ્રભાઈ આપણા જિલ્લાનું ગૌરવ છે, આપણા આત્મી છે અને રાષ્ટ્ર સેવામાં સમર્પિત વ્યક્તિત્વ એટલે અમારા આદરણીય શ્રી દેવેન્દ્રભાઈ એમને પણ અહીંયા પધારી અમને આભારી કરવા વિનંતી. અહીંયા કીર્તિભાઈ ભટ્ટ જેઓ સનાતન ધર્મની જ્યોત જલતી રહે એના માટે પ્રવૃત્ત છે એવા કીર્તિભાઈ ભટ્ટ પરમ શ્રદ્ધેય ઠવીથી પૂજ્ય ધનસુખનાથ બાપુ પધાર્યા છે, એમને પણ સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ. અમારે કણેરીથી માના રૂડા હોનલના આશીર્વાદ લઈ અને પધાર્યા છે, એમને પણ સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ. પૂજ્ય ધનસુખનાથ બાપુ કીર્તિભાઈ કણેરીથી માના આશીર્વાદ લઈ અને આપણા આત્મી નરહરભાઈ પધાર્યા છે, નરહરભાઈને સન્માનિત કરવા માટે વિનંતી. ગેલાણાથી દેવાયતભાઈ પધાર્યા છે, એમને પણ સન્માનિત કરવા વિનંતી. અમારે અહીંયા અમે હૃદયના ભાવથી આદરણીય શ્રી જીવાણી સાહેબ, દેવેન્દ્રભાઈ અને મેરજા સાહેબને સત્કારીએ છીએ. માંગલધામ ટ્રસ્ટ ભગુડાના પરિવારના જેવો એમનો આત્મી અમારી સાથેનો વ્યવહાર રહ્યો છે, પુનઃ મોગલ છોરુ વતી એમનું હૃદયથી સત્કાર કરું છું. આદરણીય શ્રી કીર્તિભાઈ ભટ્ટ અમારા સૌના માર્ગદર્શક પણ છે એવા જીવાણી સાહેબ, દેવેન્દ્રભાઈ અને કીર્તિભાઈનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. પાલિતાણાના વરિષ્ઠ આગેવાન, વર્ષો સુધી પ્રમુખ અને ભાવનગર જિલ્લા ચારણ સમાજના પ્રમુખ અને કૃષ્ણકુમારસિંહજી વિદ્યાલય સોનલ વિદ્યાલયના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ લાંગાવદરાને સન્માનિત કરવા માટે હું માયાભાઈને વિનંતી કરીશ કે તેઓ અને કીર્તિભાઈ બંને સન્માનિત કરશે. વસંતભાઈ અમારે ભૂતકોટડાથી વસંતભાઈ અને એમના વડીલ બંનેને વિનંતી કે તેઓ પધારે. લોકસેવામાં જાણીતા હાર્ડવર્ક તરીકે એમની પ્રતિષ્ઠા છે. બંને ભાઈઓ ઝડપથી પધારે એવી વિનંતી, વસંતભાઈ અને બંને ભાઈઓ. સમય મર્યાદામાં ઘણું કામ કરવાનું હોય, આપણે થોડી જ મિનિટો હવે પૂજ્ય બાપુના આશીર્વાદ અને અહીંયા આવેલા મોગલમાના નામે આવેલા જે લોકો છે ને એ આજે આરતીમાં, મોબાઈલ આરતીમાં આપણે કાયમ પરંપરા છે એ રીતે પણ આપણે જોડાઈશું. ભરતભાઈ પમર, એક આમંત્રણ લોકસેવાનું આરોગ્ય કેન્દ્રના આમંત્રણ માટે હું વિનંતી કરીશ ભરતભાઈને કે તેઓ લેપટોપ લઈ અને પધારશે. અને આવતી 13 તારીખે
રાજુલામાં આશરે 22 થી 25 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત હોસ્પિટલ લોકાર્પણ પૂજ્ય બાપુના હાથે થવાનું છે અને એ હોસ્પિટલ એક પણ રૂપિયો લેશે નહીં. દર્દી અને એની સાથે આવેલા સૌને જમવાની સાથે તમામ પ્રકારની સેવાઓ વિનામૂલ્યે મળશે. એના માટે એક આમંત્રણ આપતી ડોક્યુમેન્ટરી અહીંયા રજૂ થાય એવી વિનંતી ભરતભાઈને વિનંતી પૂજ્ય બાપુ દ્વારા આપણને સૌને આમંત્રણ. મોગલ સોરુઓ આપણે ઈચ્છીએ કે આરોગ્યની સેવાની જરૂર ન પડે, પણ જરૂર પડી હોય તો એ આપણને ઉપયોગી થશે એવા ભાવ સાથે પૈસાના વાંકે કોઈ પણ વ્યક્તિ સારવારથી વંચિત નહીં રહે. અમારા વિસ્તારમાં આધુનિક દવાખાનું નથી. રાજુલાએ મેણું ભાંગ્યું. મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરે સેવાનો ગોવર્ધન તોડ્યો છે. રાજુલાના પાદરમાં પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદથી એક દિવ્ય અને ભવ્ય હોસ્પિટલનું નિર્માણ થઈ ચૂક્યું છે. આ હોસ્પિટલની અંદર કોઈ દર્દી નારાયણ પાસેથી બિલ નહીં લેવામાં આવે, કારણ કે આ હોસ્પિટલ દાતાઓના દિલથી ચાલવાની છે. જી હા, તમે બરોબર સાંભળ્યું. મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર રાજુલામાં તદ્દન મફતમાં સારવાર થશે. આશરે 22 કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલ 108 બેડની છે. શ્રી રામકૃષ્ણ સેવા આરોગ્ય ટ્રસ્ટ દ્વારા સંચાલિત સેવાનો આ યજ્ઞ પ્રિય મોરારી બાપુના આશીર્વાદ, સંકલ્પ અને કૃપા પ્રસાદ જેવી આ હોસ્પિટલ 13મી મેના રોજ સવારે 11 કલાકે રાજુલા ખાતે લોકાર્પિત થશે. ધર્મજગતના સંતો, મહંતો, રાજસત્તાના મહાનુભાવો, અનેક સજ્જનો, આપણા દાતાશ્રીઓ, આ બધાની ઉપસ્થિતિમાં અતિ આધુનિકતા ધરાવતી હોસ્પિટલ અને 100% ફ્રી એ અમરેલી જિલ્લાના રાજુલાના આંગણે ખુલ્લી મુકાવા જઈ રહી છે. 13મી મે 2026ના રોજ આ હોસ્પિટલ લોકાર્પણ પ્રસંગે આપ સૌને ઉપસ્થિત રહેવા માટે સૌ ટ્રસ્ટીશ્રીઓ વતી આપ સૌને ભાવભીનું આમંત્રણ છે. લોકો દ્વારા લોકો માટે આ હોસ્પિટલ મારી છે, તમારી છે, આપણા સૌની છે. તો આવો સૌ સાથે મળીને સેવાના પ્રકલ્પને પહોંચીએ અને દાનવીરોને બિરદાવીએ. સત્ય, પ્રેમ અને કરુણાની ગંગામાં પવિત્ર થઈએ. 13મી મેના રોજ સવારે 11 કલાકે આ ભવ્ય ઉદ્ઘાટન સમારંભમાં આવો છો ને? જય શ્રી રામ. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આ લોકસેવા માટેના આ યજ્ઞ કાર્યને આપણે વધાવી લઈએ. આમાં જેમનો સ્વર આપ્યો છે એમના નામનો ઉલ્લેખ કરું: કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, સાંઈરામ દવે, અમરીશભાઈ ડેર. આ બધાનો સ્વર અમને મળ્યો એ માટે અમે એમનો હૃદયથી આભાર માનીએ છીએ. અહીંયા ફૂલનો શણગાર કરતા ધવલભાઈ ઉપાધ્યાય, રસોઈની સેવા કરનાર ભાઈને પણ ઝડપથી પધારવા વિનંતી. ધવલભાઈ ઉપાધ્યાય પધારશે ઝડપથી મંચ પર. ધવલભાઈ અહીંયા પધારો, આ બાજુ. ગાંડા મંડળ રસોઈ, આ સમગ્ર આયોજનમાં જેમના તરફથી રસોઈ મળે છે ને એને એ મંડળનું નામ ગાંડા મંડળ છે, પણ કામ ડાપણનું કરે છે. ઘણાનું નામ ડાયાલાલ હોય, પણ ડાયાભાઈ તમારી ક્ષમાયાચના સાથે લોકોને ખબર પડે કે ડાપણ છે ને એ સદકર્મોથી પ્રાપ્ત થતું હોય, જેમ અમારા ડાયાભાઈને થયું છે. ધવલભાઈ ઉપાધ્યાય અને ગાંડા મંડળના પ્રતિનિધિઓ ઝડપથી પધારે એવી વિનંતી. ધવલભાઈ ઉપાધ્યાય વડોદરાથી આવે છે. 8 દિવસથી મહેનત કરે અને દર વર્ષે 7-1 લાખ રૂપિયાના ખર્ચે ફૂલોનો શણગાર કરે છે. જે તમે દર્શન કર્યું છે એ ધવલભાઈ ઉપાધ્યાયનું, એમના શ્રીમતીજીનું અને એમની ટીમનું અમે સન્માન કરતા આનંદ અનુભવીએ છીએ. અનન્ય શ્રદ્ધા સાથે માની સેવા કરે છે. એમની સેવાને આ તકે વંદન. બાપુ અહીંયા બધી જ રસોઈ નિઃશુલ્ક ભાવે સેવાથી કરે છે. આ બધાને જમાડવાનું એ બધા રસોઈયા મંડળ, અમારું ગાંડા મંડળ શબ્દ છે, એનું નામ છે ગાંડા મંડળ. એ ગાંડા મંડળના તમામ સભ્યોને પણ અમારે આ તકે વિશેષ સન્માનિત કરવા છે. અને હવે ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરે
એવી વિનંતી. દર વર્ષે અમારે 51,000 રૂપિયાનો ઇલેક્ટ્રિકનો સામાન જેમના તરફથી મળે છે એવા ઓમદેવસિંહ ઝાલાને પણ ઝડપથી મંચ પર પધારવા વિનંતી. અશોકભાઈ ખેર દર વર્ષે રૂપિયા 2 લાખનો રસોડાનો સામાન આપે દર વર્ષે, એમનું પણ આ તકે સન્માન. અહીંયાથી ક્યારેય અમે દાનની અપીલ કરી નથી, માતાજીને પ્રાર્થના કરીએ કે કરવી ન પડે, પણ આ બધાનો સહયોગ તન મન ધનથી આ બધાની સેવા છે એનું પણ અમે સ્મરણ કરીએ છીએ. જેમાં હોય ને એટલા તાળી પાડજો પ્રસાદ લીધો હોય એ બધા. બસ વાહ વાહ. આ રસોઈ કરનાર મંડળનું આ તકે વિશેષ સન્માન. અહીંયા ઓમદેવસિંહને પણ વિનંતી કે તેઓ પધારશે. હવે આપણી પરંપરા મુજબ આપણે માની અહીંયા આવેલા માત્ર મોગલમાની કૃપાએ અને માને રાજી કરવા આવેલા તમામ મોગલ સ્વરૂપો આજે સામૂહિક આરતી આપણે આરતી કરવા ન જઈ શકીએ, પણ આપણે ક્રમ રાખ્યો છે કે આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી આપણા મોબાઈલ દ્વારા આરતી કરીને મા મોગલની આરતી કરીએ એવા ભાવ સાથે અહીંયાથી પહેલાં જયઘોષ કરશું, પછી આરતી કરશું. બોલીએ મોગલ માતની. હવે બધા જ પોતાના મોબાઈલની સ્વિચ ઓન કરશે. તુંય આદ્ય અનંતમ સૃષ્ટિ સૃજંતમ પ્રલય કરંતમ પોખંતમ. ગુજરાત સરકારના માનની કૃષિ મંત્રી, વરિષ્ઠ કેબિનેટ મંત્રી અને માંગલધામ ભગુડા પરિવારના સભ્ય એમ કહેવું મને વધારે ગમશે. અને ખાસ કરીને મને કહેતા આનંદ થાય કે ચેર જોગણી અને ગુરુ મહારાજ પ્રત્યેની એમની શ્રદ્ધા એ ખરેખર માના રાજીપાના પાત્ર છે. એવા કુનેવાળા અને વિશિષ્ટ કદ ધરાવતા એવા જીતુભાઈ વાઘાણીને સન્માનિત કરવા માટે હું ભાઈ શ્રી માયાભાઈ અને કીર્તિદાનભાઈને વિનંતી કરીશ કે જીતુદાનભાઈને સન્માનિત કરશે. જીતુભાઈ વાઘાણીને સન્માનિત કરશે. જીતુભાઈ વાઘાણી માનની મંત્રી શ્રી ગુજરાત રાજ્ય. આપ સૌને વિનંતી થોડી મિનિટો શાંતિથી બેસજો. આજુબાજુમાં એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે માનની મંત્રીશ્રીને જ્યાં બેઠા અહીંયા મહારાજી થાય એવા ભાવથી તાળીઓથી વધાવી લઈએ બધા. આ તકે ઉપસ્થિત માનની મંત્રીશ્રી અમારા આત્મી એવા શ્રી કૌશિકભાઈ વેકરિયા, કાયદા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાને સન્માનિત કરવા માટે માયાભાઈ અને કીર્તિભાઈને વિનંતી કરીશ. અમે જે કહીએ ને ક્યારે થાય નક્કી નહીં. હવે બોલવા તો સારું મળ્યા, ગાવાનું ચાલુ કર. અમારા બહુ આત્મી છે, અમને ક્યારેય મંત્રીના પદ કરતાંય બાપુ પૂજ્ય બાપુની ઉપસ્થિતિ છે ત્યારે કહું કે પ્રત્યેક કલાકારો માટે અમારા જીતુભાઈ છે એ મંત્રી નહીં પણ પરિવારના સભ્ય જેમ આદર બધાનું કરે છે. અહીંયા માનની શ્રી ભરતભાઈ સુતરિયા સાંસદ શ્રી અમરેલી છે, એમને પણ સન્માનિત કરવા માટે વિનંતી. ભરતભાઈ સુતરિયા માનની સાંસદ શ્રી. ત્યારબાદ માનનીય શિવાભાઈ ગોહિલ ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલને સન્માનિત કરવા માટે વિનંતી. ત્યારબાદ આહિર સમાજના અગ્રણી વડોદરા શહેરના પૂર્વ મેયર ભરતભાઈ ડાંગરને પણ સન્માનિત કરવા માટે વિનંતી. શિવાભાઈ ગોહિલ, ભરતભાઈ ડાંગર. ભરતભાઈ ડાંગરને પધારવા વિનંતી. અમારા આત્મી અને ગુજરાતમાં અનેક લોક કલ્યાણના કામો જેમના દ્વારા થાય છે એવા શ્રી ઉપેન્દ્રસિંહ ચાવડા, જેમના દ્વારા દર વર્ષે વિના મૂલ્યે દીકરીઓના લગ્ન થાય છે. એમાં 111 દીકરી ગયા વર્ષે એમણે 1 રૂપિયો લીધા વિના પોતાના ખર્ચે એમના સમૂહ લગ્ન કરેલા એવા જાણીતા દાનવીર અને માનવ કલ્યાણની અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઉપેન્દ્રસિંહ ચાવડાને સન્માનિત કરવા માટે વિનંતી. ઉપેન્દ્રસિંહ ચાવડા. બ્લડ ડોનેશન કેમ્પ દર વર્ષે કરે એમાં આસ્થા ફાઉન્ડેશન ધંધુકા દ્વારા વર્લ્ડ રેકોર્ડ થાય એટલી ગયા વર્ષે 3000થી વધારે બોટલ એકત્રિત કરી અને માનવ કલ્યાણનું ઉમદા કાર્ય એમના દ્વારા થયું એવા શ્રી ઉપેન્દ્રસિંહ ચાવડા.
અમારા આત્મીય સ્વજન ગુજરાત ભાજપના યુવા વરિષ્ઠ આગેવાન છે, યુવા પણ વરિષ્ઠ આગેવાન એવા સૌના લાડીલા ધવલભાઈ દવેને પણ સન્માનિત કરવા માટે વિનંતી. આમ તો દિગુભા સાહેબનું સન્માન કર્યું છે, પણ દિગ્વિજયસિંહ ગોહિલને વિનંતી વિનંતી કરીશ. દિગ્વિજયસિંહ ગોહિલ ભાવનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ અને મંગલધામ પરિવારના સભ્ય એવા દિગુભા ગોહિલને પધારવા વિનંતી. માનની શ્રી વિજયસિંહ બાપુ દાદા બાપુના આશીર્વાદ લઈ અને પધાર્યા છે, એમને અહીંયા સન્માન સ્વીકારવા માટે વિનંતી. પૂજ્ય શ્રી વિજયસિંહ બાપુ. રાજદીપભાઈ રીબડાથી પધાર્યા છે, રાજદીપસિંહને પણ પધારવા વિનંતી. માનની શ્રી રાજદીપસિંહ. અમારે નર્મદાથી પધારેલા સંતશ્રીને પધારવા વિનંતી. નર્મદાથી સંત આવ્યા છે, એમને માનની જાણીતા વરિષ્ઠ પત્રકાર શ્રી જગદીશભાઈ મહેતાને પણ પધારવા વિનંતી. અમારા આદરણીય ખ્યાલ નથી પણ હમણાં જ પધાર્યા છે એવા માનવ કલ્યાણની સેવા ધર્મ પરમ ગહનું એવા સેવા કાર્ય સેવાના યજ્ઞમાં સમર્પિત જેમનું જીવન છે એવા પૂજ્ય ભક્તિરામ બાપુ માનવ મંદિર સાવરકુંડલાથી પધાર્યા છે, એમને પધારવા વિનંતી. અમારું સન્માન સ્વીકારવા વિનંતી. પૂજ્ય ભક્તિરામ બાપુ સાવરકુંડલા. પૂજ્ય ભક્તિરામ બાપુ. અમારા જીતુભાઈના આત્મીય સ્વજન અને અમે ભાણુભાથી જેમને આદરથી ઓળખી છે એવા ભાણુભાને સન્માનિત કરવા વિનંતી. હા, પલકમાં જોર્જિયાથી આવ્યા છે. પલકમાં ગાંધીનગરમાં મોગલમાનું મંદિર છે એવા પલકમાં ગાંધીનગર. કીર્તિભાઈ અને માયાભાઈ બંને સન્માન કરે વિનંતી. એમને મોગલમાનું મંદિર છે ત્યાં. અમારા સંતવાણીના આરાધકોના પણ જેમણે ખેવના કરી છે, કલા અને સંસ્કૃતિની ખેવના કરી છે, સંતવાણીની ખેવના સતત કરે એવા અમારા આત્મીય પાલુભાઈ ગઢવી કચ્છ ભજનાનંદી તરીકે જેમની પ્રતિષ્ઠા છે, પાલુભાઈને પણ સન્માનિત કરવા વિનંતી. પલકમાના સન્માન બાદ દેવભાઈ પણ ગાંધીનગરથી પધાર્યા છે, એ પણ આવશે. દેવભાઈ. યુવા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને આપણા વિસ્તારનું ગૌરવ નીરવભાઈ જોશીને પણ પધારવા વિનંતી. હા, સાળીંગપુરમાં હા સાવરકુંડલાના એક મુસ્લિમ ભાઈ છે, એને ભેળિયાવાળા તરીકે ઓળખાય છે. પણ પાલુભાઈ આનંદની વાત એ છે કે સોનબાઈના માના વખતથી ભેળિયા બદલાય છે દર વર્ષે. એ ભેળિયા વણવાનું કામ છે એ ભાઈ કરે છે.
પણ આનંદની વાત એ છે કે જેટલા દિવસ એ ભેળીઓ વળે તે દિવસે માનો દીવો સામે અખંડ રાખે છે. એવા ભેળિયાવાળા ભાઈ આવ્યા છે ને એમની એક ઈચ્છા હતી કે મારે બાપુને પણ એવી એક સાલ અર્પણ કરવી છે. જોરદાર તાળીઓ સાથે શક્તિ ઉપાસક એવા ઇકબાલભાઈને વધાવી લઈએ. આ 3 પેઢીથી ઇકબાલભાઈ આ ભેળિયા માતાજીના અર્પણ કરે છે અને દર 3 વર્ષે ભેળિયા બદલાય. 3 પેઢીથી એમના દ્વારા આ સેવા થાય છે. અમારે કાનજીભાઈ બાંભણિયા લાખા પરથી અહીંયા ઉપસ્થિત હોય તો તેઓ પણ મંચ પર પધારશે. કાનજીભાઈ સરપંચ લાખા પર મોગલ સોરું છે. 20 વર્ષથી દર વર્ષે પગે ચાલી અને પગુડા આવે છે એવા સેવકનું પણ આ તકે વિશેષ સન્માન છે. આ વિશેષ સન્માન અમારે આ ચારણ જોગમાયાઓની ઉજળી પરંપરામાં રામપરા એક નાનકડા ગામમાં લોક કલ્યાણની ગંગા વહે અને માની ચેતના પ્રવાહિત થતી હોય એવું લાગે એવા રૂપલમાનું રૂપલધામ છે. એ રૂપલમાને પણ સન્માનિત કરવા માટે હું વિનંતી કરું. પૂજ્ય રૂપલમાં પણ પધાર્યા છે, એમને પણ સન્માનિત કરવા માટે ભાઈ શ્રી કીર્તિદાન અને માયાભાઈને વિનંતી કરીશ. રામભાઈ, મારે એક વાત પૂજ્ય બાપુની ઉપસ્થિતિમાં, સંતોની ઉપસ્થિતિમાં કહેવી છે કે અહીંયા જે આરતી થાય છે બાપુ, બે અનેક વખત ફોન આવે છે. બોર્ડર ઉપર આપણા જે જવાનો કામ ફરજ બજાવતા હોય એ જવાનોમાંથી જે શક્તિ ઉપાસકો હોય સાહેબ, મોગલ ઉપાસકો હોય ને, એ એમ કહે છે કે આ વખતે આરતી કરવાની છે કે કેમ? આપણે એમ કહીએ કે કેમ, તો કે અમે પણ ત્યાં અમારી બોર્ડર ઉપર બેઠા બેઠા અમે પણ આરતીમાં જોડાઈએ છીએ. એટલે એકવાર ભારત માતાની જય બોલીએ, ભારત માતાની. અને અહીંયા સિવાય ભારતભરમાં લાખો લોકો આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે. વિદેશો, ઓસ્ટ્રેલિયા, દુબઈ અને અનેક દેશોમાં આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે. બધા મોગલ સોરુને પણ હૃદયના ભાવથી ખૂબ ખૂબ વધાયો. અહીંયા રૂડા આશીર્વાદ લઈને સોનલ ધામથી અમારો ઋષિ ચારણ ગિરીશ આપા પધાર્યા છે, એમને પણ સન્માનિત કરવા માટે વિનંતી કરીશ. માયાભાઈ કીર્તિભાઈને ગિરીશ આપા મઢડાથી પધાર્યા છે. અમારે શક્તિદાન પણ પધાર્યો છે, એને પણ સન્માનિત કરવા માટે વિનંતી. પૂજ્ય ગિરીશ આપા મઢડાથી પધાર્યા. 2 મિનિટ માટે શાંતિથી બધા જ આ જ રીતે બેસશો એવી નમ્ર વિનંતી છે. પૂજ્ય ગિરીશ આપા અને ભાઈ શક્તિદાન. સોનલ ધામ મઢડાના રૂડા આશીર્વાદ, આયમાના આશીર્વાદ લઈ અને આ પરંપરા અમારી સાથે આત્મીયતાથી જોડાયેલા છે. અમારા શક્તિ ઉપાસનાના અનેક સ્થાનો જોઈને અમને આનંદ થાય છે, આજે હરખ થાય છે. અહીં ચારણ જોગમાયા બિરાજે છે. ફળામાં બ્રહ્માંડ હાંગોપીન પૂજ્ય બાપુના શબ્દોમાં કહું તો બિરાજતી આ માં છે. એક વિશેષ સન્માન દર વર્ષે લઈએ છીએ. કાંઈ અપેક્ષા વગર આ ધામમાં કામ કરતા આપણા સૌના લાડીલા પ્રિય કીર્તિદાનજી જ્યારે ઉપસ્થિત છે ત્યારે એનું પણ મોગલધામ વતી તમે ના ન પાડો એવી અપેક્ષા સાથે માયાભાઈ સન્માન વિશેષ રીતે થાય એવી વિનંતી. આ કલાકાર કીર્તિદાનનું નહીં, ભીમરાણાના ચેરમેનનું નહીં, પણ માંગલધામ ભગુડાના કીર્તિદાનજીનું સન્માન છે. એટલે આપણે પણ આ વિશેષ ઉપક્રમને વધાવી લઈએ. એકવાર જોરદાર તાળી તો પડવી જ જોઈએ જો ચરજો સાંભળવાની હોય તો. વાહ ભાઈ વાહ. અમારા આત્મીય સ્વજન એવા લવકુભાઈ ઉપસ્થિત છે, એમને પણ સન્માનિત કરવા વિનંતી. અમારે નિલેશભાઈ વાવડિયા પણ માગલધામને આંગણે પધાર્યા છે, એમને પણ સન્માનિત કરવા માટે. અને અમારા હિતા દાદા આમ તો કલાકારોના સન્માનમાં આવે પણ એ સેવા દર વર્ષે આપવા અચૂક આવે છે. એટલે પૂજ્ય બાપુના આશીર્વાદ છે એનાથી વધારે રહે એવી પ્રાર્થના સાથે અમારે લવકુભાઈ, નિલેશભાઈ વાવડિયા અને હિતેશગીરીને સન્માનિત કરવા વિનંતી. માયાભાઈ ઝડપથી પધારો.
બોલવાનું જરાક. આપણા આમંત્રણને માન આપી પધારેલા નિલેશભાઈ, લવકુભાઈ અને હિતેશ દાદા પધારો. ઝડપથી પધારે એવી વિનંતી. લવકુભાઈ, અમારા ભગોડા મંગલ ઉત્સવ પરમ ઉત્સવના પ્રેરક અને જેની સતત પ્રેરણા મળે છે, સૂચન મળે છે એવા મુરબ્બી મહેશદાન બાપુનું સન્માન પૂજ્ય માયાભાઈને વિનંતી કરું. વડીલ છે ને મારા માટે પૂજ્ય છે. હવે વિરક્તિ તરફ જવું પડશે ને. હવે આજથી જ અમલ. વાહ વાહ વાહ. પધારો બાપુ. પૂજ્ય સંતરામ બાપુના શ્રી ચરણોમાં વંદન. આપણા લોકલાડીલા કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્યના શ્રી જીતુભાઈ વાઘાણી અને ગુજરાત ભાજપના વરિષ્ઠ આગેવાન ધવલભાઈ દવે થોડી ક્ષણોમાં પધારી રહ્યા છે. એમનું પણ આ તકે અમે સામૂહિક રીતે મોગલધામ ટ્રસ્ટ વતી સ્વાગત સન્માન કરીએ છીએ. જય ઘોષ કરીને આપણે આ સાહિત્યકારોના એવોર્ડનો વિતરણનો સમારંભનું સમાપન કરી અને આ આરાધના તરફ જઈશું. ત્યારે હાથ ઊંચા કરીને બોલીએ બોલીએ મોગલ માતની, સનાતન ધર્મની, રામચંદ્ર ભગવાનની, ભારત માતાની. નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ. આવતા વર્ષે પાછા માના ખોળામાં રમવા આવશું એવી શ્રદ્ધા ભાવના સાથે સૌ મહેમાનો સન્મુખ સ્થાન ગ્રહણ કરશે. સંતો પણ માતાજીઓ ત્યાં સ્થાને બિરાજ છે અને આપ સૌ વડીલો એ બેઠા હોય એ બધા જ સામે સ્થાન ગ્રહણ કરશે. હવે અહીંયા આદિવાસી નૃત્ય લોકનૃત્યના કલાકારો આવ્યા છે. એ પણ અહીંયા નીચે પોતાની કલા રજૂ કરશે. બધાને વિનંતી, પૂજ્ય બાપુ પધારે ત્યારે દર્શન કરવા ન પધારે એવી વિનંતી. પોતાનું સ્થાન ગ્રહણ કરે. સૌ સંતોને આગેવાનો મહેમાનો સન્મુખ સ્થાન ગ્રહણ કરશે એવી વિનંતી.